हाय फ्रेंड्स, वेलकम माय चेनल सौ स्टाइल। चालो આપણે લોંગ બ્લાઉઝનો ભાગ બીજો જોઈએ। તો આપણે કેનવાસ લગાડી લેવાનું છે। આગળ ને પાછળ બે ભાગમાં ગળાના ભાગમાં કેનવાસ મેં ઇસ્ત્રીની મદદથી લગાડી દીધું છે। આપણે પાછળના ભાગની પેટર્ન બનશે। તો ચાલો પહેલા આપણે એને પાછળના ભાગમાં સિલાઈ મારી દઈએ। ગળાના ભાગમાં ધ્યાન રાખીને સિલાઈ મારવાની છે। હવે આપણે સિલાઈ મારી દીધી છે। તો આપણે ગળાનું કટિંગ કરી નાખી અને પલટાવીને ઉપર સિલાઈ મારી દઈએ। કેનવાસ છે એટલે ફિનિશિંગ તો એકદમ પરફેક્ટ આવી જ જાય છે, કારણ કે આપણે ઇસ્ત્રીની મદદથી કેનવાસ લગાડી દીધું હતું। એટલે હવે આપણે ઉપર સિલાઈ મારી દઈશું। फ्रेंड्स, तमे पार्ट 1 જોઈ લેજો, જેમાં મેં પરફેક્ટ માપ સહિત કટિંગ કરેલું છે। તો એ પહેલાં તમે વિડીયો જોઈ પછી જ તમે આ જોઈજો, કારણ કે એ વિડીયો જોઈશો તો જ તમને બ્લાઉઝ બનાવતા આવડશે। કારણ કે આ જોઈન્ટનો વિડીયો છે કે કેવી રીતે આપણે જોઈન્ટ કરવું, અને પહેલો ભાગ છે તે કટિંગનો છે કે માપ લઈને કેવી રીતે કટિંગ કરવું। તો ચાલો આપણે ફરતા સિલાઈ મારી દીધી। હવે 10 માં સિલાઈ મારી દઈશું। જે 1 ઇંચનું લીધું હતું ને 4 ઇંચ લંબાઈ છે, તો એને આપણે સિલાઈ મારી દઈશું। બે આપણે 10 માં તૈયાર કરી દઈશું। હવે આપણે આગળના ભાગમાં સિલાઈ મારવાની છે ગળામાં। તો ગળાના ભાગમાં આગળના ભાગમાં ઠેઠ લગી પૂરેપૂરી સિલાઈ મારી દેવાની છે। જેથી કોઈ પટ્ટી મૂકવાની જરૂર પડતી નથી। હવે વધારાનું કાપડ આપણે કટિંગ કરી લેવાનું। હવે આપણે પલટાવીને સિલાઈ મારી દઈશું બધે। હવે ફ્રેન્ડ, ઝાલર કેવી રીતે બનાવવી, તો આપણે 8 ફોલ્ડમાં કાપડ લીધેલું છે। તો મારે કમરનું માપ લેવાનું, 38ની કમર છે, એટલે પહેલાં એક સરખું માપ લઈ અને ગોળ રાઉન્ડનો શેપ આપી દેવાનો છે। હવે આપણે 7 ઇંચ નીચેની ઝાલર લઈએ છીએ, જે માર્ક કરતું જવાનું ને 7 ઇંચ લેતું જવાનું। 8 ફોલ્ડમાં કાપડ છે, એટલે આપણે કમરના હિસાબે 8મો ભાગ લઈ અને ઉપર કટિંગ કરવું હંમેશા। આપણે કટિંગ થઈ ગયું છે।
જોઈ લઈએ। આપણે બ્લાઉઝમાં નીચેથી જે ઘેર આપવાનો છે એ છે, અને આ ટાઈપ હવે બાંયનું પણ આપણે કટિંગ કરવાનું છે। તો બાંયનો તો કટિંગનો વિડીયો મેં મૂકી દીધો છે। તો એમાં પણ આપણે મૂકવાની છે ઝાલર, જે ફક્ત 5 છે। આપણે 10 ઇંચની મોરી છે એટલે 5 લેવાનું, 5 ને 4, 10ના 4 ભાગ એટલે 2.5 ઇંચ લેવાનું। અને આમાં મેં 5ની લંબાઈ લીધી છે। 4 ફોલ્ડમાં કાપડ છે ફ્રેન્ડ। બાયુની લંબાઈ મેં એમાં 5 રાખ્યું છે। 4 ફોલ્ડમાં કાપડ છે। હવે એનું કટિંગ કરી લઈએ, કારણ કે આપણે મોરીનું માપ 10 છે। 10ના 4 ભાગ કરવાના, એટલે 2.5 ઇંચનું માપ રાખવાનું। હવે આપણે એનું કટિંગ કરી લઈએ। આપણે બાંયમાં આવશે, 2 બાંયોમાં આપણે 2 બાંયોનું કટિંગ કરી લીધું છે, જે આગળ આપણે સ્લીવમાં નાખવાની છે। તો ચાલો હવે એને આપણે પહેલાં પ્રિન્સીસ કટ જોઈન્ટ કરશું। પહેલાં આ ટાઈપ રાખી અને પછી હંમેશા જોઈન્ટ કરવું, પરફેક્ટ માપ લઈ અને જોઈન્ટ કરવું। જોઈન્ટમાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે કાપડ ખેંચવાનું નથી, ના તો ઉપરનું કાપડ ના તો નીચેનું કાપડ, કોઈ પણ કાપડ ખેંચવું નહીં। હવે ઉપરથી સિલાઈ મારી દઈશું, જેથી મજબૂત બની જશે। હવે બીજી સાઈડમાં પણ આપણે જોઈન્ટ કરી દઈશું એ ટાઈપ। ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને 2 બટન દબાવીને જેથી નોટિફિકેશન તમને મળતું રહે। બેલ વગાડજો 2 બટન દબાવીને। ચાલો, પાછળનો ભાગ પણ આપણે તૈયાર કરી દીધો છે, અને એમાં આપણે કેવી રીતે લેસ મૂક્યો એ લેસનો વિડીયો મેં અલગથી મૂક્યો છે, તો એ તમે જોઈ લેજો। હવે આગળના ભાગમાં આપણે લેસ મૂકી દઈશું। આપણે આગળના એક ભાગમાં ઠેઠ સુધી લેસ મૂકવાની છે, અને બીજી સાઈડ ક્લિપની પટ્ટી જે આવશે, એટલે બીજી સાઈડમાં ફક્ત ગળા પૂરતી જ તે લેસ મૂકવાની છે। બીજો ભાગ છે, હવે બીજા ભાગમાં આપણે ફક્ત ગળા પૂરતી જ મૂકશું। નીચે ક્લિપની પટ્ટી મૂકેલી છે એમાં આપણે નહીં મૂકીએ। ચલો, લેસ મુકાઈ ગઈ છે। જો ફ્રેન્ડ, આ ટાઈપ આપણે પેક થઈ જશે। હવે આપણે સ્લીવને ફોલ્ડ કરવાનું છે। પહેલાં આપણે એને ફોલ્ડ કરી લઈએ। તો આપણે બધી જ એવી રીતે ફોલ્ડ કરી દઈશું। પહેલાં જે નીચે મૂકવાની છે અને બાયુમાં મૂકવાની છે, બધું જ આપણે પહેલાં ફોલ્ડ કરી દઈશું।
હવે આપણે ઉપરથી લેસ મૂકવાની છે, જે સમોસા પટ્ટી આવે છે તેનો બહુ લુક આવે છે, એટલે બધે હું સમોસા પટ્ટી મૂકીશ. જોયું ફ્રેન્ડ, કેટલી મસ્ત લાગે છે. તો ચાલો હવે બાયમાં જોઈન્ટ કરી દઈશું આપણે સ્લીવને. હવે ઉપરના ભાગમાં પણ એક આપણે પટ્ટી મૂકી દઈશું, જે એક અલગ લુક આવી જશે. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરશું. બે ભાગ સરખા કરીને શોલ્ડરે જોઈન્ટ કરી દઈશું. હવે આપણે પહેલાં એક સિલાઈ મારી દઈશું. હવે ફિટિંગની સિલાઈ મારી દઈશું. ફ્રેન્ડ્સ, હંમેશા ફિટિંગ કર્યા પછી જ નીચે આપણે ચાલોનો ભાગ જે મૂકવાનો છે એ મૂકવાનો. ચાલો હવે આપણે એને ઉપરથી જોઈન્ટ કરીને મૂકી દઈએ. આવી રીતે આપણે સિલાઈ મારીને જોઈન્ટ કરવાનો છે. ચાલો આપણે સિલાઈ મારી દઈએ. જોયું ફ્રેન્ડ, આપણું લોંગ બ્લાઉઝ લાવચા બ્લાઉઝ તૈયાર થઈ ગયું છે.